ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। હત્યાની ઘટના સમાચાર વહેતા થતાં જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાને કેટલી દુકાનોમાં આગ ચંપી તેમજ તોડફોડ કરી હતી। હાલ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે એસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ધંધુકામાં બે વ્યક્તિઓ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ માથાકૂટ જોતામાં હિંસક ઝપાઝપી ફેરવાઈ ગઈ હતી। સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર વડે પગના ભાગે ગંભીર ઘા ઝીક્યા હતા। વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પોલીસે બે આરોપીને ડિટેન કરી લીધા છે। મૃતકના પીએમની તજવીજ શરૂ કરી છે, જ્યારે આગેવાનો સાથે પોલીસે મીટિંગ બાદ કોમ્બિંગ શરૂ કર્યું છે। ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યું હતું કે બહારગામ હતો અને ઘટનાની જાણ થતાં આરએમએસ હોસ્પિટલ ગયો। ત્યાં જોયું તો એક યુવાનનું મૃત્યુ થયેલું હતું। ત્યારબાદ અમે શાંતિની અપીલ કરી, તેમના સમાજમાં આગેવાનો સાથે બેઠક થઈ। જિલ્લા એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા। બધા સાથે બેઠક બાદ હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે। धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था। उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी। उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है। और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था। काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है। और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है। तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए। थैंक यू। સમગ્ર મામલે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવા મુદ્દે માથાકૂટ થઈ હતી, જે ઉગ્ર બોલાચાલી બાદ હત્યાના પરિણામે હતી। યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો, તેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી હતી। ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં આવેલી અમુક દુકાનોમાં નિશાન બનાવી આગ ચાંપી હતી। આ હિંસક પ્રવૃત્તિને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી લીધી હતી। ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસની ટુકડી ઉતારી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।